આપનો એક માણસનો જે જીવ છે ને એ જીવ બરાબર આ જીવ છે. ઘરની બહાર જે કુંડા રાખો છો એમાં ટાઈમ ટુ ટાઈમ પાણી નાખો, ચણ નાખો અને તમારા આજુબાજુના અવાવરું વિસ્તાર હોય ત્યાં પણ આવી કુંડી મૂકી અને ચણ નાખી અને તમારાથી થાય એટલી સેવા કરો. આપણે એવું બને કે આપણા ઘરે પક્ષીઓને પાણી પીવડાવવા માટેનું કોઈ સાધન કે કોઈ વસ્તુ રાખ્યું હોય ને તો એમાં રોજે કદાચ આપણે ભૂલી જઈએ કે આમાં આપણે પાણી ભરવાનું છે, આમાં આપણે ચણ નાખવાનું છે. પણ આજે મારે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવી છે કે એમણે આવી કુંડી 140 જેટલી કુંડી એવી જગ્યાએ કે જ્યાં પાણીની અતિશય શોર્ટેજ છે, ત્યાં પાણી છે એ પહોંચવું અશક્ય છે ખૂબ વધારે, ને એવી જગ્યાએ પક્ષીઓ માટે સરસ મજાની આવી કુંડી છે 140 જેટલી કુંડી રાખી છે. અને ખાલી એવું નહીં કે કુંડી મૂકી દીધી પછી પૂરું, એ પછી એમની ટીમ કાર્યરત છે અને તે દરેક કુંડીમાં પાણી ભરવા માટેનું કામ છે એ પણ કરવામાં આવે છે, જેથી કરીને એવા વિસ્તારમાં કે જ્યાં પક્ષીઓને પાણી મળી શકે એવી શક્યતા જ નથી ત્યાં એમને પાણી મળી રહે, ખાવા માટે દાણા મળી રહે, ચણ મળી રહે. તો ચાલો મળીએ વ્યક્તિ. મારું નામ પ્રજાપતિ મહેશ છે અને આ સંસ્થાનું નામ છે એસપી સતસેવા ફાઉન્ડેશન. જીવદયા પરમો ધર્મ એનું સ્લોગન છે. જાણકારી મળી કે આ રીતની વાત છે કે 140 જેટલી કુંડી તમે રાખી છે, તો આ વિચાર કેવી રીતે આવે? આ વિચારની શરૂઆત આજથી છે ને 8 વર્ષ પહેલા આપણે જે કોરોના ટાઈમ આવ્યો હતો ને એ સમયમાં મને આ વિચારધારણા થઈ હતી કે હકીકતે આ અબોલ જીવોની જે જીવની વેદના હોય ને એ કેવી હશે. આપણે જે ભગવાને આ વસ્તુ બતાવી તો આ લોકોનું જીવોની ટૂંકમાં કેવી વેદનાઓ હશે, એ વેદનાઓને અનુરૂપે એ સમયે મેં સેવાની શરૂઆત કરેલી હતી. અને ત્યાં મારી પાસે ટૂંકમાં શું કે આપણે ફંડ કે પૈસા કે કોઈ હતું નહીં, એટલે મારું જે બાઇક હોય ને એ બાઇક ઉપર હું આપણે પાણીના જે આપણે ઓલા જગ આવે છે ને એ જગ 2 ટાંકીને 20 લીટર શરૂઆત કરી હતી. રૈયા ગામથી શરૂઆત કરી હતી અને બધી અલગ અલગ જગ્યાએ નાના નાના કુંડા ને એવું બધું મેકી અને શરૂઆત કરી હતી. પછી પાણી જે ઘટે ને એ આપણે રાતે હું રૈયા ગામના સ્મશાનમાંથી ભરી આવતો, કારણ કે રાતે કોઈ ખુલ્લું ન હોય, આ બધું અવાવરું વિસ્તાર છે, અહીં કે પાણી મેળવવાની અવ્યવસ્થા હતી, એટલે રાતે 2-4 જગ 6 જગ અહીંયાથી ભરી આવતો ને આ બધા વિસ્તારમાં પૂરું પાણી પાડતો. પછી ભગવાનની કૃપાથી હરવે ગ્રુપ ને આ બધાનો સહકાર ને સપોર્ટ મળવા માંડ્યો એટલે દિવસે દિવસે આપણે આ વધારતા ગયા અને આ સ્વરૂપે પહોંચ્યા છીએ 140 કુંડી. ગયા વખતે અમે ગયા વર્ષે 80 કુંડી મેકી હતી અને આ વખતે પાછી 100 કુંડી મેકી છે, ટોટલ 180. પણ આ રોડનું જે નવા રિંગ રોડનું કામકાજ ચાલુ હતું ને એના હિસાબે અમુક કુંડી હું ગયા વર્ષે પછી પાછી કલેક્શન નહોતી, ઉપાડી નહોતી, અમુક ડેમેજ થઈ ગઈ. બરાબર. અને પછી આ વર્ષે પાછી 100 ગ્રુપના બધાના સહયોગથી મેકેલી છે. ઘણીવાર એવું બને કે આપણે ઘરે કોઈ પણ આવું જો રાખ્યું હોય કે એમાં આપણને યાદ રાખવું પડે કે આપણે પક્ષીઓ માટે પાણી નાખવાનું છે, દાણા નાખવાના છે, તો ઘરે રાખેલું હોય ને એમાંય ભૂલાય છે. તો આટલી મોટી સંખ્યામાં કુંડી છે, અલગ અલગ વિસ્તારમાં છે, તો એ બધું મેનેજમેન્ટ કેવી રીતે થાય? આ બધા ગ્રુપના સહકારથી. આજે બધા ગ્રુપનો જે સહકાર એના કેટલા લોકો હશે ટોટલ? આ ગ્રુપમાં ઓછામાં ઓછા ત્યારે ગણો તો 25 થી 30 મેમ્બર જોડાયેલા છે. 25 થી 30 મેમ્બર. અને કામ કેવી રીતે કરે છે બધા? બધાના અલગ અલગ જેના સ્વાભાવિક હોય ગોઠવણી કરે સેવાના કામકાજની બધા. કોક અમે આ કુંડી મેકવા માટે આવ્યા, પછી આ કુંડી છાપવા માટે કોક આવે, પછી ચણ પધરાવવા માટે કોક આવે, કોક પછી આ ભાઈ જલ પધરાવવા માટે, બધા રીતે અલગ અલગ. પાણી ભરવા માટે પછી કેવી રીતે કરો છો? દરેક વિસ્તારમાં કેટલા સમય પછી જાવ છો? દરરોજ પાણી ભરવા માટે બપોરે અમારે કઈ 1 વાગે અહીંયાથી ગાડી નીકળે, પછી સાંજે 5, 6, 7 કઈ નક્કી ન હોય, જેટલી કુંડી ખાલી હોય મુજબ ભરાતું. બરોબર. અને એમાં આવી રીતે ટાંકા છે પાણીના તમે લઈને. અને આ આપણે કયા વિસ્તારમાં ઊભા છીએ અત્યારે? આ છે આપણે અવધ રોડનું આ સિઝન્સ હોટલનું આ પછવાડું છે અને રાજકોટનું આ એક જ એવું લોકેશન કે હાલમાં અહીંયા જ્યાં મોર વસે છે. રાજકોટમાં આવા બહુ ભાગ્ય જેવા લોકેશન છે. છેલ્લે 8 વર્ષથી અમે આ મોર માટે સ્પેશિયલ મોરનું જે ચણ હોય ને કે ઘઉં છે, સિંગદાણા છે, એ મોરનું અલગ જ, બીજા બધા પક્ષીઓ ન ખાય, મોર માટેનું ચણા છેલ્લે 8 વર્ષ પહેલા જો આ બધી તમારી પાછળ જે ચોક્યું રહી ને આ 8 વર્ષ પહેલા અમે બાંધેલી છે. 8 વર્ષથી આમાં ચણ નાખો આ બાબસી ચોકી બાંધેલી છે. અને આ મોર આવે છે રોજ એટલા એમ. અને ખાસ હું તમને વાત કરું તો આખા વિસ્તારમાં હું તમને બતાવીશ કે કેટલા પક્ષીઓ છે અત્યારે અહીંયા, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં વૃક્ષો છે એટલે સ્વાભાવિક છે પક્ષીઓ રહેવાના છે. પણ અહીંયા એમને પાણી મળવું ખૂબ અઘરું છે, કારણ કે અહીંયા કોઈ રહેણાંક વિસ્તાર નથી કે જેથી કરીને લોકો એમને પાણી પહોંચાડી શકે. મારા અહીંયા કેટલી કુંડી છે ને એ જોવી છે. અહીંયા એને ઓછામાં ઓછી 7-8 કુંડી જેવું છે. તો 1 આ 2 આ 3 આવી રીતે ઉપર રાખેલી ઉપર રાખેલી છે. કેમેરામેન ને કહીશ કે
આ રીતે બતાવે કે અહીંયા આ રીતે દિવાલ ઉપર પણ કુંડી રાખેલી છે ને નીચે આ રીતે મોટી કુંડી રાખેલી છે, પછી આગળ સામેની બાજુ પણ છે. એવી ટોટલ અહીંયા કેટલી છે? 7 થી 8 કુંડી મેકેલી છે. આ બાજુ છે 7 થી 8 કુંડી. પછી ઘણીવાર એવું પણ થતું હશે કે કોઈ લોકો તમને સામેથી કહે કે તમે આ કુંડી ભરવા માટે એવો સપોર્ટ મળે છે. ઘણી જગ્યાએ આપણે કે સાઈડું કેવું હોય કન્સ્ટ્રક્શન ની ચાલુ હોય તો કોઈ સ્વાભાવિક હોય તો અમે મેકી આ કુંડી એટલે કે આ કુંડી અમે ભરી દેશું એટલે એવો સપોર્ટ મળે છે અમને. એટલે એપ્રોક્સલી અત્યારે અમારે છે ને 70 80 90 જેવી કુંડી ભરવી પડે છે, બાકી બધી કુંડી ભરાઈ જાય છે. બરોબર, સપોર્ટ મળે છે. કયા કયા વિસ્તારમાં આપણે કુંડી મૂકી છે? આપણે રૈયા ગામનો સીમ વિસ્તાર, મુંજકા ગામનો સીમ વિસ્તાર, મોટા મવા ગામનો સીમ વિસ્તાર, આ બધું સીમ વિસ્તાર કહી શકીએ આપણે. જે બારોબારનો પાછળનો ભાગ હોય ને એ જગ્યાઓમાં મેકેલી છે. 140 જેટલી કુંડીઓ છે. અને ભવિષ્યનું પ્લાનિંગ શું છે તમારું? ભવિષ્યનું પ્લાનિંગ એવું છે કે જો રાજકોટની આપણે આ જે શાંતિ અને પ્રભુતા જાળવવા માટે એક તો આપણે આપણા પૂર્વજોની પરંપરા હતી ગાય અને કૂતરા માટે રોટલી. હવે જો શેરીમાં આપણે ગાયું પણ રહી નથી, બરોબર છે, કોર્પોરેશને બધી જગ્યાએથી કલેક્શન કરીને લેવી નથી, બરોબર, અને કૂતરા પણ રહ્યા નથી. તો એના માટે થઈને અમારી એક એવી વ્યવસ્થા કરવાની ઈચ્છા છે કે રાજકોટમાં જેમ એટીએમ કે રોટલીનું કલેક્શન વ્યવસ્થા આપણે ગોઠવી શકીએ. અને જ્યાં આપણે ગૌશાળા છે ત્યાં ગૌશાળાએ આપણે રોટલી પહોંચાડી શકીએ, પછી બારોબારના વિસ્તારમાં જ્યાં આપણે કૂતરા છે ત્યાં રોટલી પહોંચાડી શકીએ. એના માટેની વ્યવસ્થા કરવાની ઈચ્છા છે. એના માટે એક બહુ મોટા ફંડની જરૂર છે. એમાં જો આ રાજકોટ સિટીનો સહકાર મળે તો ભવિષ્યમાં એ રાજકોટ સિટીની ટૂંકમાં શાંતિ અને મહાયજ્ઞ કહી શકીએ આને. આપણે જે સમજી લ્યો કે આપણે યજ્ઞ કરી છે તો એમાં આપણે આહુતિ હોમી છે, બરોબર, તો આપણે એની હોજરીમાં જે પણ આપણે જાય ને એક હવન બરાબર જ છે, જે આપણા સિટીની શાંતિ માટે આ બહુ જરૂરી વસ્તુ છે. કારણ કે આપણા પૂર્વજો આ વસ્તુ કરતા ને હાલમાં અત્યારે આ બધી વસ્તુ શક્ય નથી. આ ઘરમાં તમે બધા જોતા હશો કંકાસ ને આવું બધી વસ્તુ ઉભરી છે. એનું મેઇન કારણ આ છે, સમજાણું, કે જે આપણે એનો ભાગ કાઢવાનો એ કાઢી નથી શકતા. એને દેવું તો કઈ રીતે દેવું એ વ્યવસ્થા કઈ નથી, પણ એ રાજકોટના ભાગ રૂપે અમે એ વ્યવસ્થા બનવા માંગી છે. જો રાજકોટ અમને સહકાર કરે, સપોર્ટ કરે અને બધી રીતે કરે તો રાજકોટનો આ ભાગ અમે બનવા માંગી છે. ચોક્કસ જે એડ્રેસ અને નંબર તમને આપેલો છે એનો તમે સંપર્ક કરજો. અને હજુથી એકવાર તમે આ જે કામ કરે છે એ રૂબરૂ પણ તમે જોઈ શકશો કે કઈ રીતનું એમનું આખું કામ ચાલે છે. અને તમારે આમાં જે કોઈ પણ રીતે જોડાવું છે એ રીતે તમે આમાં જોડાઈ શકો છો. અને જે રીતે એમણે રોટલીના વિષયને લઈને વાત કરી એમાં પણ જો તમારે તમારું કાંઈ યોગદાન આપવું છે તો ચોક્કસથી એકવાર સંપર્ક કરજો અને આમાં તમે જોડાજો. બીજા મારા એક પરમ મિત્ર છે અને આ સદભાવ આ ટૂંકમાં સેવાકીય પ્રવૃત્તિના ગુરુ પણ કહી શકો. કારણ કે આ સેવાનું મંતવ્ય મને એ વ્યક્તિ પાસે મળ્યું છે. વિજયભાઈ પરવાણી કરીને નામ છે. અને એ વ્યક્તિ જેવું આદિ લગી મને કોઈ વ્યક્તિ મળ્યું નથી. એ વ્યક્તિના ગીચામાં 100 રૂપિયા ન હોય ને તો ગામમાં 2000 નું ઉધાર લઈ અને ચણ નાખી દે આવો વ્યક્તિ છે. હા, અને આજથી 5 થી 7 વર્ષ પહેલા મને એવી ખબર હતી કે એનું અનંત જગ્યાએ કોઈ વિચારે જ નહીં કાંઈ, એને પણ કે દેખાય ને કોઈ ભૂખ્યું છે એટલે એ પૈસા વાપરી નાખે, ન હોય તો દુકાનદાર પાસેથી બાકી પણ લે. આવો વ્યક્તિ છે. આ સૃષ્ટિમાં મેં આવો વ્યક્તિ કોઈ જોયો નથી. સૌ પ્રથમ એક જ વ્યક્તિ એવો છે કે આ વ્યક્તિ છે એના પર્સની અંદર પૈસા ન હોય ને તો પણ એ દાન માટે કાયમી નિસાવર જ હોય છે. એટલું એને મનથી મક્કમ છે કે આ કામમાં કાંઈ પણ હું ફોન કરું એની પાસે પૈસા ન હોય ને તો એ મને ગમે ત્યાંથી ગમે એમ કઈને વ્યવસ્થા કરી દે. હું કહું ના કરવું છે, મારાથી આટલો સપોર્ટ થાય, મારી પાસે આટલા પૈસા છે, એટલે એ બીજા મને ટૂંકમાં સહકાર આપીને સપોર્ટ કરી દે. અને ઘણા વર્ષોથી એ તો જાજા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે. અને એના જેવું વ્યક્તિ મેં આદિ લગી નથી જોયું. કહું તો ખરા કે એ કદાચ કહું આ દાન માટે લાખો રૂપિયાની ઉધારી કરી નાખે એવો વ્યક્તિ છે. વાહ. તમારું નામ શું છે? કિશોરભાઈ પ્રજાપતિ. તમે કેટલા સમયથી જોડાયેલા છો? હું તો મહેશભાઈ સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો. મારો મિત્ર છે. અને મારું કામ એ હોય છે કે ક્યાં અટકે ત્યારે હું ઊભો હોય છું. એનું કારણ છે કે ઘણી વાર એવું થાય છે કે ક્યારેક કોઈ નથી હોતું ત્યારે હું હોય છું. અને આ બધી જ કુંડીઓના લોકેશન નાખેલા છે મોબાઈલની અંદર. સાવ અજાણ્યો વ્યક્તિ આવે તો પણ એને એક એક લોકેશન મળી જાય છે. અમે આખા ડિજિટલ ઉપર ગયા છીએ અને બધું જ ફોનના ડેટાથી બધું મળી જાય છે. બરોબર. અને તમે આ છેલ્લા ઘણા સમયથી આની સાથે જોડાયેલા છો આ સેવાના કામમાં, તો તમને કેવો આનંદ મળે? મારે તો ઘણી બધી સેવાના કાર્ય છે, પણ આ એક કાર્ય એવું છે કે જે લાગણીથી જોડાયેલું છે કે ભાઈ આજે મારો ભાઈ કરે છે તો એની સાથે હું ઊભો છું. અને ગમે ત્યારે એને મને અડધી રાતે કોલ કરેલો હોય તો પણ હું હાજર હોય છું. અને ગમે ત્યારે કુંડી જ્યારે મૂકવાની હોય ત્યારે હું હાજર હોય, લઈ જવાની હોય ત્યારે હાજર હોય છું. મારા મોટા ભાઈ છે એ પણ આમાં સહયોગ આપે છે. અને જાજા ભાગે સેવાના કાર્ય કરીએ છીએ અને ખૂબ સેવાના કાર્ય કરવાથી આનંદ થાય છે. અને બીજી વાત રહી કે આ પાણીની, તો ખરેખર આ વિસ્તારમાં અમે અડધી કલાકથી પોણી કલાકથી જઈ અમે આ ટાંકીનું પાણી પીએ છીએ. એવું નથી કે સ્પેશિયલ અમે મિનરલ વોટર લઈ આવીને આવી છીએ. આ જ ટાંકીનું પાણી પીએ છીએ. અને આપણે કમાઈ છીએ, આપણે કોકને ખવડાવી શકીએ છીએ. મૂંગા પ્રાણી છે, એ નથી બોલી શકતા, એ નથી કોઈને કહી શકતા, પણ આપણી એક ફરજ આવે છે. આપને પ્રભુએ કમાવાનો એક તક આપી હોય તો એમાંથી કંઈક થોડુંક
અબોલ માટે વાપરી અને બધાને કહું છું કે તમારાથી જે થાય તે કરો. એવું નથી કે અમારી સંસ્થા સાથે જોડાવ, પણ તમારી ઘરની બહાર જે કુંડા રાખો છો એમાં ટાઈમ ટુ ટાઈમ પાણી નાખો, ચણ નાખો, અને તમારા આજુબાજુના અવાવરું વિસ્તાર હોય ત્યાં પણ આવી કુંડી મૂકી અને ચણ નાખી અને તમારાથી થાય એટલી સેવા કરો. ખાસ તો યુવા માટે કે જે ખરેખર એવું કહે છે કે અમારાથી કાંઈ થાય એમ નથી ને કાંઈ કરતા નથી ને ઘરે પડ્યા રહીએ છે. ખરેખર એને એવું કહું છું કે તમારી પાસે બાઇક લઈને રખડવાનો ટાઈમ છે, ફરવાનો ટાઈમ છે, તો આવી ક્યાંક સંસ્થા સાથે જોડાવ તો તમારા ભવિષ્યમાં તમને કોક 5 માણસ ઓળખશે. તમારું નામ શું છે? હીરાભાઈ ભરવાડ. તમે કેટલા સમયથી જોડાયેલા છો? હું આમ તો ગયા વર્ષે આવ્યો હતો, પણ સેવામાં આ વર્ષથી સરખી રીતે જોડાયેલો. અચ્છા, આ વર્ષથી તમે આમાં જોડાયા છો. તમને કેવી આનંદ મળે છે આ સેવા કરી? સાચું કહું તો ખૂબ આનંદ. રાતે નીંદર બહુ સારી આવી જાય. કેમ કે એક વિચાર થાય કે દિવસમાં કંઈક સારું કામ કર્યું. કંઈક સારું કામ કર્યું છે. ઘણીવાર લોકો એ વિચારમાં બહુ સમય પસાર કરી દેતા હોય છે કે કંઈક કરવું છે સારું, પણ મોકો નથી મળતો એમ. અને તમે આ કામમાં જોડાયેલા છો, બીજા લોકોને જોડાવા માટે આમ ઈચ્છા થઈ જાય એવું તમે એમને શું કહેશો? એવું કહેવામાં તો જો મનથી ઈચ્છા થાય તો કરો તો સારું, કેમ કે મૂંગા જીવનું કામ છે. બોલતા માણસની તો ગમે એ સેવા બધા કરે જ છે અને સારું જ કામ છે, પણ આ મૂંગા જીવની સેવા કરશો તો ભગવાન રાજી થશે. તમે બીજા કામો પણ કરતા હશો, તમારું બીજું પણ શેડ્યુલ રહેતું હશે, એમાંથી પછી આના માટે તમે સમય કેવી રીતે કાઢો છો? મારે બીજું દૂધનું કામકાજ છે, યુફ્રેશ ડેરીનું. બરોબર. એનો ડીલરશીપ છે મારી પાસે. બરોબર. એમાંથી બપોરે ફ્રી થઈ જાવ 12 વાગ્યા પહેલા. પછી મહેશભાઈ ત્યાંથી પાણી ભરી મારી ગાડીમાં ટાંકા ચડાવી અને બધે પાણીના કુંડા પર ડેલી ભરી નાખું. બપોરના સમય એવું રાજકોટ માટે કહેવાય કે રાજકોટ સૂઈ જાય. રાજકોટ સુઈ જાય છે, મને ખૂબ નીંદર આવે, પણ કામ છે એમ થાય કે સારું કામ છે, કાંઈ વાંધો. રાતે વહેલા સુઈ જાશું, બપોરે નહીં સુઈ તો ચાલશે. હવે ટેવ તો હતી પણ મૂકી દીધી. મારું નામ ચિરાગ પ્રજાપતિ છે. તમે શું કહેશો, કેટલા સમયથી આ કામમાં જોડાયેલા છો અને તમને કેવો ફરક થાય? હું 2 વર્ષથી જોડાયેલો છું. મને ગમે ત્યારે ફોન આવે તો હું ગમે ત્યાં હોય, મારું કામ પ્લમ્બિંગ કામનું છે, તો હું મૂકીને તો અડધી કલાક જેવો ટાઈમ એ પ્રમાણે હું આવી જાઉં છું. આજથી અમારી ચોથી પેઢી અમારા માધવજી બાપા હતા, એના પૂર્વજોમાં નાગજી બાપા હતા. અમારું મૂળ વતન ધ્રોલ જિલ્લાનું હાડાટોડા ગામ આવે છે. આપણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કદાચ નામ સાંભળ્યું છે, અમારા ગામના વતની છે. અને એ સમયમાં અમારા ગામનું જે પણ કાંઈ પણ જે સારા કાર્યો હોય કે દીકરીઓના સમૂહ લગ્ન કે આ પણ, એ મારા દાદા અને એમના દાદા આખા ગામનું ટૂંકમાં સંચાલન કરતા. હા, અને કૃષ્ણ કે ભગવાન અમારા બહેનોને પણ પાછો મેળાપ કરાવ્યો. આ 100 વર્ષ પહેલાની આ વાત છે. એ પાછો અમારો બહેનો મેળાપ કરાવ્યો. એની ગામડેથી અહીંયા આવવાનું થયું અને અમારે અહીંયા ટૂંકમાં મેં તો વર્ષોથી 30 વર્ષથી રહી, એ છેલ્લે 5 વર્ષથી 5-7 વર્ષથી રાજકોટ આવ્યો અને બંનેનો મિલાપ કરાવ્યો સેવા કાર્યમાં. અમારા પૂર્વજો પણ આ બંને ટૂંકમાં ગામમાં બધી સેવા કાર્યો કરતા હતા અને પણ અમારો પણ આજ ભેટો કરાવી અને પાછા સેવા કાર્યમાં જોડેવા. શું પૂર્વજોની ઈચ્છા હશે? એટલે ઓલું કે છે કે જે થતું હોય છે કંઈક ને કંઈક લખાયેલું જ હોય છે ને, એટલે બધું થતું હોય છે. તમે શું કહેશો? બસ પૂર્વજોનો વારસો મળ્યો હાથમાં એવું લાગે છે સેવા કરવાનો. હા,